હેલો ગાઈઝ, કેમ છો બધી તમે મજામાં? ગુજરાતી એમએચ ફિટનેસમાં તમારું સ્વાગત છે. અને આજે જો બચ્ચા એવા છે અને બચ્ચા માટે હાઇટ વધારવા માટે કઈ એક્સરસાઇઝ હોય છે સારી, એ આપણે આજે શીખશું આજના વ્લોગમાં. અને સૌથી પહેલાં તમારા બધાને હેપી ન્યૂ યર 2026માં તમારું સ્વાગત છે, 1 જાન્યુઆરી. અને મેડમ આવ્યા છે. શું નામ છે બેન તમારું? થોડાક અવાજ. કસક. पहला नाम क्या है? દ્રિશ. દ્રિશ નામ છે. દ્રિશ છે ને બહુ જૂનો સ્ટુડન્ટ છે ને બહુ સારી એક્સરસાઇઝ કરે છે, બરોબર ને? સારી એક્સરસાઇઝ કરે છે ને તું? ચાલો. લીઝા છે. લીઝા નામ ને? ડીઝા કે લીઝા? ડીઝા મેમ પણ આવ્યા છે. અને આ બધી શું કહેવાય, નાના ભૂલકાઓ મારા ફ્રેન્ડ છે રામચંદાની કરીને વેરાવળની અંદર રહી છે, શક્તિ સ્ટોલ છે, એના બચ્ચાઓ છે આ. અને આજે છુટ્ટી હતી એક દિવસની, તો આવ્યા હતા. તો આપણે સ્ટ્રેચિંગ કરશું હાઇટ વધારવા માટે. ઓકે, બરાબર? આવડે છે ને તારે? બધું આવડે છે? ખબર છે બધું? અરે આ પાડે જાતો. સારું, વાળ સરખા કર નાખ, આંખો નથી દેખાતી. બસ બસ ને. ચાલો હવે પેલા આપણે ઊભા થઈ જાય. સરસ. હું આ ચટાઈ કાઢના. ઓકે, રેડી? તો હવે આપણે શું કરશું? એ નથી કરવાનું. આ થોડો છોકરો છે એ જરાક, એને મેં ખાલી આમ પૂછવા ગયો કે શું કરશું, તો એને એમ કે એક્સરસાઇઝ ચાલુ થઈ ગઈ છે. કાંઈ વાંધો નહીં. તો પેલા પગ ભેગા રાખો. ચાલો, ઓકે. હવે હાથને આમ વાળીને કાન ઉપર सीधा दीजा. ऐसे नहीं, ऐसे देखो, कान ऊपर जो. મને જો તું, મને જો તું, મારી પોઝિશન જો કેમ ઊભો છું. જો પગ મારા સીધા છે. જો આ છોકરી કેમ કરે, જો આવી રીતના હાથ ઉપર સીધા, આવી રીતના. આ ભરાવી દે આંગળા. ઓકે, રેડી? સીધા જ રાખવાના. આમ આ પગને ઊંચા કરવાના, આવી રીતના માથા ઉપર. બસ પગ એક એવી જ રીતના. ઓકે, હવે આને તમારે છે ને 30 સેકન્ડ હોલ્ડ રાખવાનો છે. ચાલો 10 કાઉન્ટ ગણું ત્યાં સુધી. ઓકે ઓકે. 10, 9, 8, 7, 6, 5, 4. હાથ સીધા રાખ દ્રીજ, હાથ સીધા રાખ. 4, 3, 2, 1. આ અમારો છોકરો છે ને બહુ સિરિયસ છે, એને કહે તો જરીક છે ને સમજવામાં થોડુંક તકલીફ પડે છે. સીધા હાથ રાખવાના. ક્રીઝ સીધા. ઠીક છે? बताओ उसको क्या बोलते हैं सीधा हाथ रखवा માટે. और बताओ कैसे करके दिखाओ. चलो ठीक है, गुड. अब नेक्स्ट एक्सरसाइज. अब ऐसे करो. शाबाश. फ्लेट સીધા પગ રાખવાના છે અને અંગૂઠા ટચ કરવાના છે. ઓકે, પૂરું સુઈ જવાનું છે. સીધા પગ રાખવાના. ઓકે, રેડી, ગુડ. ઓકે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. સુપર. જેટલી એક્સરસાઇઝ ચેન્જ થાય છે એ બધી 30 સેકન્ડના 2 વાર રાઉન્ડ કરવા છે. ઓકે, હવે નેક્સ્ટ એક્સરસાઇઝ. બેસી જવાનું છે. ચાલો દ્રુજ, બેસી જા. અને સીધા પગ આવી રીતના. ઓકે, અને જ્યાં સુધી અંગૂઠો ટચ છે બેન્ડ બોડી. ઓકે, સુલા દો બોડી. ઓકે, ગુડ. ઓકે, 1, 2, 3. ઝૂમમાં લેજો એનો સીન. 4, 5, 6, 7, 8, 9, 10. ओके, चेंज एक्सरसाइज. ऐसे पैर मुड़ देना है. हाँ, शाबाश बेटा, बढ़िया है. हाँ, ओके, वापस सेम पोजीशन इस तरह से. हाँ, जितना बेंड हो उतना रखो. दोनों हाथ रखो, दोनों हाथ.
हाँ दोनों हाथ रख दिस, सो जाओ ऐसे, शाबाश, परफेक्ट, सुपर। ओके 10 9 8 7 6 5 4 3 2 1 change your leg. ओके शाबाश दृश, ओके गुड, चाल कर, ओके करो हालो करो, सेम हाथ रखो, हाथ रखो अँ बने, गुड, हाथ सीधो, गुड, शाबाश। ओके 1 2 3 4 5 6 7 8 9 10 ઓકે ગુડ। આ પણ આવી ગયું ને, બે સાથે વાળું પણ આવી ગયું ને, બધું થઈ ગયું। ચલો ખડે હો જાઓ। આટલી એક્સરસાઇઝ તમે તમારા બચ્ચાને કરાવશો તો હાઇટ માટે બહુ જ ફાયદો થશે। અને 13 વર્ષ સુધી હાઇટ વધારવા માટે 13 વર્ષ સુધી એક્સરસાઇઝ તમે કરાવશો, જનરલી કોઈ બી ગાર્ડનમાં કરી શકો છો, ઘરે પણ કરી શકો છો, તો કોઈ પ્રોબ્લેમ નહીં। હવે એના કરતાં હજી ઇમ્પોર્ટન્ટ એ છે, એ બતાવું છું। આવો ચાલ ક્રિશ, આ જાવ ઇધર બેટા। ઓ ભાઈ ઓય શું છે આ બધી? આયા વિડીયો ચાલુ છે, આ તમે અંદર બધી વાતો તમારી ઓલી કેદ થઈ જાય છે। આવી જાઓ, છોકરા આવે છે, હટી જાઓ સર। હવે હેંગિંગ કરવાનું છે દ્રીશ, હેંગિંગ કરવાનું છે। ઓકે કેવી રીતના જો પેલા જોઈ લેજે મને, પેલા જો આવી રીતના પકડી અને ટીંગાઈ જવાનું। ઓકે હા હા બસ કરાવું છું। ઓલું ટેબલ હે મેસી, જો વાહ પડ્યું ટેબલ, વાહ વાહ, જો સામે જરા ઝડપ રખ ને, બતાવીને મારે કેમેરા કરો તો એ બાજુ, આ મેસી બાજુ કેમેરો કરો। મેસી સમજતો નથી કોઈ વાતે, એ આ જોજો। ઓકે ગુડ, ઓકે તો પેલા દીજા, એક મિનિટ બેટા, પેલો દેખો પેલે દીજા જા ઉપર, એમ જ રાખવાનું છે। હા ઉલટું પકડવાનું, ઓકે પકડીને મજબૂત ટીંગાઈ જવાનું, ટીંગાઈ જાવ। અરે બસ ખાલી આ ઝૂલવાનું નહીં, ખાલી ટીંગાઈ જા। ઉલટું પકડે, એમ ફાવે છે? ઓલી બાજુ ફાવે છે? હા તો ટીંગાઈ જા ખાલી, બસ બસ એમાં ટીંગાઈ જશે। જો આવી મેં ઓરા, ચલો ઠીક है, आ जाओ, चलो अच्छा किया बेटा। ના થયું છોકરીથી, પહેલી વાર છે એટલે ટેન્શન વાળી વાત નથી, ટીંગાઈ જવાનું છે। ઓકે જ્યાં આવી રીતના ટીંગાવાનું છે અને 30 સેકન્ડ સુધી રાખવાનું છે। ઓકે જેટલું હોલ્ડ થશે એટલો ફાયદો રહેશે। ઓકે બેટા નીચે, ગુડ, હવે નીચે ઉતરી જાઓ, શાબાશ બેટા, કરી નાખીશ ને, કરીશ ને તું, ચલ હાલ ઉપર, કરે છે ઘરે, ચાલો પકડ લે, પકડ, માર ઠેકડો, પકડ, લે લે લે, છોડ દઉં, શાબાશ શાબાશ, 1 2 શાબાશ શાબાશ, ગુડ। ઓકે ચાલો નેક્સ્ટ, સુપર, બધી બહુ સારું કર્યું છે સર, તમે હવે જઈ શકો છો, આવી જાઓ બચાવ। પછી આવે છે નાના ભૂલકા માટે છેલ્લી લાસ્ટ એક્સરસાઇઝ। ઓકે બરાબર, પડી જાઓ ઓલી બાજુ પ્લીઝ। ઓકે બસ હવે સ્કોટ કરવાના છે। સ્કોટ બેટા હમણાં કર્યા આપણે સ્કોટ, બરાબર બતાવો। હા હા વાહ, શાબાશ શાબાશ, બસ જબરદસ્ત, ખાલી પગ ખોલી નાખો થોડા બેટા, આમ બસ, હવે કરો। ચાલો હવે આ સ્કોટ એક્સરસાઇઝ છે એ પણ બહુ છોકરાઓ માટે ઇમ્પોર્ટન્ટ છે। જાજા નહીં કરાવવાના, 10 થી 4 છે, 5 ના 5 છે, એવી રીતના કરાવવાના। તો બતાવી દઈએ ડેમો છોકરા। ઓકે ગો, ઓકે 1 2 3 4 5 6, નીચે બેટો લીધા 4 3 2 1,
ओके गाइस અને જે हमारी वेरावळની મોડેલું છે એને બહુ સારું એક્સરસાઇઝ કર્યું. અચ્છા કિયા આપને બી અચ્છા કિયા. એટલે ખાલી તમે થોડા બેસતા નથી, બાકી સારું કર્યું છે. તો બસ થેન્ક યુ વેરી મચ. તમે અમારો બ્લોગ જોવા માટે ટાઈમ કાઢ્યો એના માટે, અને અમારું ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી લેજો અને શેર પણ કરજો. અને મળીએ બીજા બ્લોગમાં. ઓકે બાય, ટાટા કરી દો. ચિલ્લા કે બોલ બાય, કે બાય. અરે ઓકે, રેડી રેડી.